હેલો નમસ્કાર મિત્રો, આજ સુધી તમે વાત સાંભળી છે કે બાળકો ઉઠાવતી ગેંગ આવી છે અને બાળકોને ઉઠાવી ગઈ છે. અવારનવાર સોશિયલ મીડિયામાં આપણે વિડીયો પણ જોતા હોય અને ઘણી જગ્યાએ વાતો પણ સાંભળતા હોય ત્યારે આપણને લાગે છે કે આ બાળકો ઉઠાવતી ગેંગ છે તે બાળકો ઉઠાવી જતી હોય છે. અને એવા તો તમે ઘણા વિડીયો પણ જોયા છે અને સમાચાર પણ સાંભળ્યું છે અને ઘણી જગ્યાએ બનાવ પણ બનતા જોયા છે. મિત્રો, ઘણી જગ્યાએ અફવાઓ પણ હોય છે અને ઘણી જગ્યાએ સાસુ પણ હોય છે અને અવનવા વિડીયોથી આપણે પણ ગભરાતા હોય છે કે આ શું હકીકત છે. મિત્રો, તો ખાસ કરીને એના વિશે તો આપણે જોઈશું, પણ આજે તમને એક એવા સમાચાર આપવા છે અને એવી વાત કરવી છે કે તમે સાસુ નહીં માનો, કારણ કે જે બાળકો ઉઠાવતી ગેંગ છે એ તો છે તે એક બે બાળકો ઉઠાવતી હોય તો આપણે સાસુ માનીએ, પરંતુ આજે એક એવી ઘટના વિશે વાત કરવી છે કે તમે સાંભળીને કહેશો કે એટલા બધા બાળકો કેવી રીતે ગુમ થાય. તો હવે મિત્રો તમને જણાવી દઈએ કે ગઈકાલે રાજકોટની અંદર એવી જ એક ઘટના બની છે. જે બાળ સંરક્ષણ ગૃહ રાજકોટ છે તેની અંદરથી એક સાથે છે તે 11 બાળકો મિત્રો ગુમ થયા છે. તો વિચાર કરો કે એક સાથે 11 બાળકો કેવી રીતે ગુમ થયા છે. આપણે અવારનવાર વિડીયોના માધ્યમથી જોતા હોય એમાં એક બે બાળકો ગુમ થાય એવા સમાચાર મળતા હોય છે, પરંતુ આજે રાજકોટની અંદરથી છે તે એક સાથે 11 બાળકો ગુમ થયા છે. મિત્રો, જે રાજકોટની અંદર બાળ સંરક્ષણ ગૃહ આવેલું છે તેમાંથી એક સાથે 11 બાળકો ગૃહમાંથી લાપતા થતા તમામ વાલીઓમાં છે તે ડરનો માહોલ થયો છે. અને ખાસ કરીને છે તે પોલીસ કર્મીઓ પણ કામે લાગ્યા છે અને શોધી રહ્યા છે બાળકોને કે આ 11 બાળકો છે તે કેવી રીતે ગુમ થયા છે, કઈ ભાગી ગયા છે કે શું છે તેની પાછળનું છે તે સત્ય જાણવા માટે તમામ મીડિયા કર્મીઓ પણ કવરેજ કરી રહ્યા છે. અને જે પોલીસ કર્મી છે તે સતત તપાસ કરી રહ્યા છે, તમામ લોકોની પૂછપરછ કરી રહ્યા છે અને સીસીટીવી કેમેરા પણ તપાસી રહ્યા છે. જે બાળ સંરક્ષણ છે તેની ફરતે મોટી મોટી દિવાલો છે અને તાળા પણ મારેલા હોય છે. મિત્રો, ખાસ કરીને સિક્યુરિટી પણ વાળા હોય છે, તેમ છતાં પણ આ 11 બાળકો છે તે ગુમ થયા છે. ત્યારે હવે જાણવાની એ વાત છે કે હવે આ 11 બાળકો છે તે ભાગી ગયા છે કે ગુમ કઈ રીતે કોઈ લાપતા કરી ગયું છે એના વિશે કોઈ હજી માહિતી મળી નથી. એટલે મિત્રો, આ ઘટના છે તે વાલીઓ માટે એક લાલ બત્તી સમાન કિસ્સો છે, કારણ કે એક સાથે 11 બાળકો ભાગે એટલે એક મોટો જ કિસ્સો બની જાય છે. કારણ કે એક બે બાળકો ભાગે તેમ છતાં પણ આપણને એવું લાગે કે બાળકો પકડતી ગેંગ હોય છે, ત્યારે આ 11 બાળકો એક સાથે ગુમ થયા ત્યારે વાલીઓમાં છે પણ તેમાં પણ ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. ખાસ કરીને રાજકોટની ઘટના ગઈકાલે સામે આવી છે. મિત્રો, એક સાથે 11 બાળકો ગુમ થયા છે. મિત્રો, ખાસ કરીને છે તે રાજકોટના બાળ સંરક્ષણમાંથી આ માહિતી મળી રહી છે અને અત્યારે પોલીસ કર્મી પણ છે તે બાળકોની શોધખોળમાં લાગી રહી છે. કારણ કે ઘણીવાર એવું પણ બનતું હોય, ઘણા પ્લાનિંગથી આવેલા હોય તો બાળકોને ઉઠાવી જતા એવું પણ બનતું હોય છે. એટલે ખાસ કરીને પોલીસે આ તમામ જે ઘટના બની છે તેની ઊંડેથી તપાસ કરી છે અને શું છે હકીકત તે જાણવાનો પ્રયત્ન કરી રહી છે. ગઈકાલથી જ આ ઘટના બની છે. મિત્રો, એક સાથે 11 બાળકો ગુમ થયા છે. તમને શું લાગે છે, એક સાથે 11 બાળકો ગુમ થયા તેને કોઈ બાળકો ઉઠાવતી ગેંગ ઉઠાવી ગઈ છે કે અથવા તો કોઈ બાળકો છે તે બાળ સંરક્ષણમાંથી એની રીતે જ ભાગી ગઈ છે? તમારું શું કહેવું છે જરા કોમેન્ટ કરી દેજો, કારણ કે આપણા બાળકો પણ આ રીતે બહાર હોય તો ત્યારે પણ ગુમ થાય તેનું નક્કી નથી હોતું. ખાસ કરીને આપણા બાળકોનું ધ્યાન રાખવું જોઈએ. આવા કોઈ ડરવાની જરૂર નથી, પરંતુ આવી ઘટનાઓ બને ત્યારે વાલીમાં થોડોક ડરનો માહોલ ઊભો થાય, કારણ કે એક સાથે 11 બાળકો ભાગી જાય અથવા તો લાપતા થાય એટલે થોડીક ચિંતા તો થાય છે. પરંતુ મિત્રો, આપણે કોઈ ગભરાવાની જરૂર નથી, કારણ કે પોલીસ અને વ્યવસ્થા તંત્ર છે તે આપણી બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખતું, પરંતુ આપણે પણ આપણા બાળકોનું છે તે સુરક્ષાને ધ્યાનમાં રાખવું જોઈએ. કારણ કે અનેક જગ્યાએ છે તો આવી ગેંગો તો ઘણી જગ્યાએ આંટા મારતી હોય, એની પોલીસ પણ તપાસ કરતી હોય, પરંતુ આપણા બાળકોને છે તે ધ્યાનમાં રાખી અને કોઈ છે અજાણ્યા વ્યક્તિથી જવા ન દઈએ અજાણ્યા વ્યક્તિ સાથે, તો પણ આપણા બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખવી જોઈએ. મિત્રો, ખાસ કરીને તો આપણે કોઈ ડરવાની જરૂર નથી. મિત્રો, ખાસ કરીને આપણે આવી કોઈ ઘટના દેખાય તો આજુબાજુના નજીકના પોલીસ સ્ટેશનને ઘટનાની જાણ કરી દેવી, જેથી કરીને છે આપણને જલ્દી તકે માહિતી આપી દે એટલે છે તે આવી ગેંગ કોઈ હોય તો પકડી લે છે. મિત્રો, ખાસ કરીને તમારું શું કહેવું જરા કોમેન્ટ કરી દેજો.